દાહોદ નગરપાલિકાના સભાખંડમાં આજે ત્રિમાસિક સામાન્ય સભા યોજાઈ હતી, જેમાં 11,65,00,000 ઉપરાંતનું પુરાંતવાળું બજેટ મંજૂર કરવામાં આવ્યું। દાહોદ નગરપાલિકાના સભાખંડમાં આજે ત્રિમાસિક સામાન્ય સભા યોજાઈ હતી, જેમાં 11,65,00,000 ઉપરાંતનું પુરાંતવાળું બજેટ મંજૂર કરવામાં આવ્યું। સાથે સાથે આ સામાન્ય સભામાં એજન્ડામાં મૂકેલા 25 તેમજ અન્ય 12 મળી કુલ 27 મુદ્દાઓ ગણતરીની સેકન્ડમાં કરવાનું સર્વાનુમતે મંજૂર કરવામાં આવ્યા હતા। તેમજ આગામી નાણાકીય વર્ષ 2025થી 26માં સ્માર્ટ સિટી દાહોદમાં નગરપાલિકા દ્વારા અન્ય વિકાસના કામો કરતી યાદી પણ પ્રસિદ્ધ કરવામાં આવી હતી। આજરોજ યોજાયેલી ત્રિમાસિક સામાન્ય સભા નિર્વિરોધ પૂર્ણ જાહેર કરવામાં આવી હતી, જેમાં 36 પૈકી 27 કાઉન્સિલરો હાજર હતા, જ્યારે અન્ય 8 જેટલા કાઉન્સિલરો ગેરહાજર જોવા મળ્યા હતા। આજે નમસ્કાર દાહોદ નગરજનોને મને જણાવતો આનંદ થાય છે। આજે એટલી સામાન્ય સભા ન હતી મિત્રો। આજે સૌથી પહેલું બજેટ બોર્ડ હતું અને ત્યાર પછી સામાન્ય સભા હતી। બજેટ બોર્ડમાં કદાચ ઘણા વર્ષોથી આ પત્રકાર લોકશાહીનો ચોથો સ્તંભ છો, આ બધી સભાઓ કવર કરો છો, તમે કદાચ આ બજેટ બોર્ડમાં જોયું હશે। અમે વિકાસના લગભગ છેલ્લા ઘણા વર્ષોનો રેકોર્ડ તોડીને 180 કરોડ રૂપિયા ઉપરાંતના વિકાસના કામો અમે છેલ્લા 20 મહિનામાં દાહોદના નગરની સુખાકારી અને પ્રજાના હિત માટે મૂક્યા છે। મને અને મારી ટીમને ખૂબ જ ગર્વની લાગણી અનુભવ કરું છું। અભૂતપૂર્વ સાથ સહકાર જે સભ્યશ્રી આપે છે એના લીધે અમે આજે 180 કરોડ જેવા વિકાસના કામો કરી શક્યા છે। અમે થોડા પતી ગયા છે, થોડા પ્રગતિ, થોડા પાઇપલાઇન, અમુક એમની પ્રક્રિયા ચાલુ છે। અમુક કાઉન્સિલરોએ વાંધો ઉઠાવ્યો છે, તો એ બાબતે શું કહેવું છે? ના, મારું મિત્ર વાંધો ના કહેવાય। દાહોદ ભારત વર્ષ આખા વર્લ્ડમાં જ્યારે લોકશાહીનું સૌથી મોટું દેશ હોય ને લોકશાહીમાં કોઈ પણ વ્યક્તિને કોઈ પણ પોતાનો મત મૂકવાનો અધિકાર છે, હું આને વાંધો નથી સમજતો। મારા સાથી મિત્રોએ કદાચ મારી કોઈ ભૂલ થતી હશે, ભૂલ પર ધ્યાન દોર્યું છે કે આવું ના હોય, આવું કરવું જોઈએ। હું આને વાંધો નથી સમજતો, આને ક્રિએટિવ સમજું છું, આને પોઝિટિવ લઉં છું। આ સિવાય મેં એક આ બુક આપી છે બધાને, પત્રકાર મિત્રોને પણ મળી ગઈ હશે। એનામાં અમે જે વિકાસના કામો કરવા જઈ રહ્યા છે એ વિકાસના કામોની સાથે સાથે દાહોદ નગરની સૌથી મોટી સમસ્યા જે પાણીની સમસ્યા છે, ખરેખર 118 કિલોમીટર દૂરથી પાણી આવે, આટલા 85 કિલોમીટર દૂરથી પાણી આવે છે। કડાના યોજનામાં કોઈક ને કોઈક ટેકનિકલ જે મિસ્ટેક હતી, અમારી અગાઉના સત્તાધીશો, એની અગાઉના સત્તાધીશોને અમારા ભારતીય જનતા પાર્ટીના શીર્ષ નેતૃત્વ ઉપરથી નીચે સુધી વ્યક્તિગત રીતે સીએમ ભૂપેન્દ્ર પટેલ સાહેબે પણ જે રીતે કડાના યોજનામાં જે પણ કોઈ ક્ષતિ છે એને લગભગ એપ્રિલના એન્ડ મહિનામાં પૂર્ણ કરી દેવાની અમને જે ખાતરી આપી છે, ખાતરી પછી અમે ચોક્કસ દાહોદ શહેરને પાણીના પ્રશ્ન સોલ્વ કરશું। ને સાથે સાથે નરેન્દ્ર મોદી સાહેબની નજરમાં દાહોદ ખરેખર એટલું બધું વસેલું છે કે અમે એક 4 મહિના જેવા ટૂંકા ગાળા પહેલાં પાટા ડુંગરીથી એક પેરેલલ લાઇન, અત્યારે જે ડાયામીટરની પાઇપલાઇન આવે છે એને ડબલ કરવાની અને ઇન્દોર ટાંકી સુધી એને લાવવાની। ઇન્દોર ટાંકીથી બાકીની અમારી દાહોદ નગરની તમામ ટાંકીઓ ઇન્ટરલિંકિંગ ઓલરેડી પાછલા 20-25 મહિનામાં કરી દેવામાં આવી છે। નવી 2-3 ટાંકીઓ પણ ટૂંક સમયમાં મોદી સાહેબનો કાર્યક્રમ થવાનો છે સ્માર્ટ સિટી અનુસંધાનમાં। એના ઓપનિંગ થયા પછી દાહોદ શહેરના પાણીનો પ્રશ્ન મહદઅંશે સોલ્વ થઈ જશે અને બસ આપ બધાનો આવો સાથ સહકાર રહ્યો તો બહુ ટૂંક સમયમાં, કદાચ હું દિવસો તો તમને નથી કહેતો, પણ બહુ ટૂંક સમયમાં દાહોદ શહેરના જે આંતરે 3 દિવસે 4 દિવસે પાણી આવે છે એનામાં શરૂઆત પ્રાયોગિક ધોરણે અમે 2 દિવસે પ્રયત્ન કરીશું ને પછી જેમ જેમ અમારી પાસે વ્યવસ્થા થશે ત્યાર પછી જેમ સ્માર્ટ સિટીના ક્લોઝમાં આવે તેવી રીતે રેગ્યુલર પાણી આપવાની અમે ભરપૂર કોશિશ અમે અમારી ટીમ પાલિકા કરીશું।